નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જો તમે આજનો વિડિયો છેલ્લે સુધી જોઈ લીધો, તમારામાં એટલો આત્મવિશ્વાસ આવી જશે કે ધોરણ 10 ગણિતના પ્રી બોર્ડના પેપરમાં અને 6 માર્ચે જે તમારું બોર્ડનું પેપર છે એમાં ઓછી મહેનત કરીને વધુ માર્ક્સ એટલે કે 70 કરતા પણ વધારે માર્ક્સ લાવી શકશો। તમારા માટે સ્પેશિયલ અસાઇનમેન્ટનું સોલ્યુશન બધા જ પેપરનું બધા જ વિષયનું પ્રોપર પ્રેઝન્ટેશન સાથે બધા જ દાખલા સરસ રીતના મેં ગણેલા છે। બરાબર, તમારો ટાઈમ બચે એના માટે એક રીત, આ બીજી રીત, બરાબર, સરસ મજાના પ્રેઝન્ટેશન સાથે બધી જ વસ્તુ હું તમને શીખવાડીશ। બરાબર, અહીંયા તમે જોઈ શકો છો। બરાબર, તમારો ટાઈમ બચે એના માટે મેં દાખલા ગણેલા છે, જસ્ટ આપણે જોઈશું અને સમજતા જઈશું। ધોરણ 10 ગણિત, ઓછી મહેનત વધુ માર્ક્સ, અસાઇનમેન્ટ સોલ્યુશન। બરાબર, સૌથી પહેલા જો આપણે વિભાગ બી ની વાત કરીએ, સ્માર્ટ વર્ક આપણે કરવાનું છે। તમારો જે વિભાગ બી આવશે 13 દાખલામાંથી આપણે કેટલા દાખલા ગણવાના? 9 દાખલા ગણવાના। એનો મતલબ સર 4 દાખલા તમને નહીં આવડે ને તો પણ તમે 18 માંથી 18 માર્ક્સ લાવી શકશો। બરાબર, સૌથી પહેલા ફોકસ આપણે આ દાખલા ઉપર કરવાનું, આને આપણે ઓપ્શનમાં રાખીશું। બરાબર, જો બીજું ચેપ્ટર બહુપદીના 2 દાખલા, સમાંતર શ્રેણીના 2 દાખલા, યામ ભૂમિતિના 2 દાખલા, 8મું ચેપ્ટર કયું છે? sin θ cos θ વાળું, એના 2 દાખલા, 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર, એનો 1 દાખલો। 9 દાખલા થઈ ગયા તમારા। સર આમાંથી એકાદ બે દાખલો તમને નહીં આવડે તો પણ ચાલશે। 12મું ચેપ્ટર પૃષ્ઠફળ ઘનફળ સૂત્રો તમને આવડે છે, વેલ્યુ મૂકો, કિંમત મૂકો, જવાબ આવશે, એના પણ 2 દાખલા પૂછાશે। ગેરંટી સાથે કહું છું 13 માંથી 9 નહીં, તમને 10 11 દાખલા આવડશે। 18 માંથી 18 માર્ક્સ તમારા 100% આવશે। બરાબર, તમારે વિડીયોને અંત સુધી જોવાનો છે, સરસ રીતના હું એક્સપ્લેન કરીશ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, અંગ્રેજીમાં ગ્રામર, બધા જ વિષયનું સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે। તો તમારા સપોર્ટની જરૂર છે, તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। બીજું ચેપ્ટર, એના 2 દાખલા પૂછાશે, બધાને ખબર છે, શૂન્ય શોધો પૂછાય, સંબંધ ચકાસવાનું બેઝિક વાળાને નહીં પૂછાય અને દ્વિઘાત બહુપદી મેળવવાની તમને કહેશે। તો ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો, તમારે કોપી પેસ્ટ કરવાનું છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો। સૌથી પહેલા તમે શું કરો, હું સાઈડમાં જાઉં છું, સ્ક્રીનશોટ લઈ લો। તમારે શું કરવાનું છે? કોપી પેસ્ટ કરવાનું। જો અહીંયા શું લખેલું છે? અસાઇનમેન્ટ છે, પેપર 2 છે, બરાબર, વિભાગ બી, એનું સોલ્યુશન 25મા નંબરનો અને 26મા નંબરનો પ્રશ્ન આવશે બીજા ચેપ્ટર બહુપદીમાંથી। એવી દ્વિઘાત બહુપદી મેળવો જેના શૂન્યો 10 અને -2 હોય। અત્યાર સુધી શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપી દેતા હતા। જો હું તમને કહું, આ જે સ્ટેપ છે એ સૌથી પહેલા તમારે આ સમીકરણ ખાલી યાદ રાખવાનું છે કે કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0। કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0, અથવા તમે એવું લખી શકો કે એક શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે, એનો મતલબ શૂન્ય સિવાયની। શોર્ટમાં કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 લખી દેજો। ધ્યાનથી જુઓ, તમને એક દાખલો 100% પૂછાશે અને આના કરતા સહેલો દાખલો 1 થી લઈને 14મા ચેપ્ટરમાં એક પણ નથી। જો તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય, ધ્યાનથી સાંભળજો હું જે વાક્ય કહું છું, જો તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય, સ્વાધ્યાય 2.2 માં જે બીજા ક્વેશ્ચનમાં 6 દાખલા છે, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય તો ડાયરેક્ટ કિંમત મૂકી દો। અહીંયા શૂન્યનો સરવાળો 10 આપેલો હોત તો અહીંયા 10 લખી દે, શૂન્યનો ગુણાકાર જે પણ આપેલો હોત અહીંયા લખી દે, તમને જવાબ મળી જશે। પણ અહીંયા એ લોકોએ થોડુંક ટ્વિસ્ટ કર્યું છે, સરવાળો ગુણાકાર નથી આપ્યો, ખાલી 2 શૂન્યો આપ્યા છે। તો જ્યારે પણ શૂન્યો આપેલા હોય ત્યારે તમારે એનો સરવાળો અને ગુણાકાર કરી દેવાનું। જો શું લખ્યું છે, આ કોપી પેસ્ટ કરવાનું। ધારો કે બહુપદીના શૂન્યો આલ્ફા બરાબર 10 અને બીટા બરાબર -2 છે, જે આપેલા હોય એ લખી દેવાના। આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યનો સરવાળો કરવાનો, તો કેટલો આવ્યો? 8 આવ્યો।
પછી બંનેનો ગુણાકાર કર્યો તો કેટલો આવ્યો? -20 આવ્યો. તો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધી દીધો. આપેલો હોય તો ડાયરેક્ટ લખી દેવાનો, ના આપેલો હોય તો શૂન્યનો સરવાળો શૂન્યનો ગુણાકાર કરવાનો. પછી આ સમીકરણ તો આપણને યાદ જ છે. આલ્ફા પ્લસ બીટા કેટલા આયા? શૂન્યનો સરવાળો 8 આવ્યો તો 8 લખી દીધા. શૂન્યનો ગુણાકાર -20 આવ્યો તો -20 લખી દીધા. બરાબર. આ પ્લસ માઇનસ થઈ ગયું માઇનસ. આ થઈ ગયો તમારો જવાબ. માંગેલ દ્વિઘાત બહુપદી 2 માર્ક્સ તમારા પાક્કા. એક વખત ફરીથી કહું છું, સ્ક્રીનશોટ લઈ લેજો. એક જ વસ્તુ યાદ રાખવાની છે, શૂન્ય આપેલા હોય તો સરવાળો ગુણાકાર તમારે કરવો પડશે, અને જો ડાયરેક્ટ શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય તો કિંમત મૂકી દેવાની. ધેટ્સ ઇટ. 2 માર્ક્સ તમારા પાક્કા. ચલો 26મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ. બે રીતો છે. તમને દ્વિઘાત સમીકરણ, દ્વિઘાત બહુપદી આપેલી છે અને તમને કીધું છે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર શોધો. આલ્ફા બીટા શું છે? શૂન્યો. તો બીજા ચેપ્ટરમાં તમને આ રીતે તો આવડતી જ હશે. શૂન્યો કઈ રીતના શોધવાના? x² + 2x - 8 = 0. અહીંયા કઈ ના હોય તો શું કહેવાય? 1 કહેવાય. 8 એકા 8. 8 ના એવા બે ભાગ પાડવાના, ગુણાકાર 8 થાય અને બાદબાકી કેટલી થાય? 2 થાય. તો 4 દુ 8, 4 માંથી 2 જાય તો 2. સિમ્પલ. તમને બે શૂન્યો મળી જશે. આઈ હોપ તમને આવડતું હશે. નહીં આવડતું હોય તો એના પછી એક દાખલો છે, એ પણ હું તમને શીખવાડીશ. બરાબર. આ જ દાખલો છે, આ જ રીત છે, અને આ દાખલો તમારા પરીક્ષામાં 100% પૂછાશે. બરાબર. તો આ બે શૂન્યો આપણે શોધી દીધા. એકને આલ્ફા નામ આપી દેવાનું, એકને બીટા નામ આપી દેવાનું. તો જો આલ્ફા બરાબર -4 લીધા, બીટા બરાબર 2 લીધા. -4 નો વર્ગ 16, 2 નો વર્ગ 4, 16 ને 4 20. આ થઈ ગયો તમારો જવાબ. એક તો આ રીત છે. બરાબર. બીજી રીત હું તમને બતાવી દઉં. આ બીજી રીત છે. એમાં શું કર્યું છે જુઓ. આ સૂત્ર તમને ખબર હશે. a + b નો વર્ગનું સૂત્ર શું થાય? a² + 2ab + b². તે સૂત્ર વાપર્યું. પછી આ જે +2ab છે એને આપણે જમણી બાજુથી ડાબી બાજુ મોકલ્યા તો માઇનસ થઈ ગયું. એવું આપણે કેમ કર્યું? કારણ કે આપણે શું શોધવાનું છે? α² + β². તો α² + β² આ બાજુ રાખવાના. આ જે વધારાનું +2ab છે એને આપણે આ બાજુ મોકલી દીધું. હવે આલ્ફા પ્લસ બીટા એટલે શું થાય? -b/a. સૂત્ર ખબર છે? ના ખબર હોય તો યાદ રાખજો, કારણ કે હેતુલક્ષીમાં પણ પૂછાઈ શકે છે. આલ્ફા પ્લસ બીટા -b/a થાય. શૂન્યનો સરવાળો. આલ્ફા * બીટા, શૂન્યનો ગુણાકાર કેટલો થાય? c/a થાય. તો b/a અને c/a ની કિંમત શોધવા માટે શું કરીશું? જે સમીકરણ આપણને આપેલું છે x² + 2x - 8, એ સમીકરણને આપણું જે પ્રમાણિત સ્વરૂપ અથવા વ્યાપક સ્વરૂપ છે ax² + bx + c = 0, એના સાથે સરખાઈ દઈશું. તો જો x² નો સહગુણક હોય એને a કહેવાય, x નો સહગુણક હોય એને b કહેવાય, અને જે કોન્સ્ટન્ટ એટલે કે જે અચળ હોય, જેની વેલ્યુ ચેન્જ ના થતી હોય એને c કહેવાય. શું યાદ રાખવાનું છે? માઇનસ ને ઇગ્નોર નહીં કરવાનું. અહીંયા માઇનસ છે તો -8 લખીશું. પછી શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા -b/a એટલે કે -2/1. 1 ના લખો તો ચાલે. બરાબર. અને શૂન્યનો ગુણાકાર c/a તો -8/1 એટલે કે -8. તો આલ્ફા પ્લસ બીટા કેટલા આયા? -2 આયા. તો આલ્ફા પ્લસ બીટા એટલે કે -b/a -2 થશે. એના પછી c/a કેટલા આયા? 8 આયા. સોરી, -8 આયા. તો -8 આપણે લખ્યા. -2 નો વર્ગ 4, 8 દુ કેટલા થશે? 16 થશે. માઇનસ પ્લસ થઈ જશે. તો 16 ને 4 કેટલા થઈ ગયા? 20. તમે સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર. તો આનો સ્ક્રીનશોટ લઈ લો. આ બીજી રીત છે. તમે કોઈ પણ રીતથી ગણશો ચાલશે. બરાબર. આનો સ્ક્રીનશોટ લઈ લો અને એના પહેલાનો જે રીત 1 છે એનો પર તમે સ્ક્રીનશોટ લઈ લો. બરાબર. આ બે દાખલા કયા ચેપ્ટરના હતા? બીજા ચેપ્ટરના હતા, બહુપદીના. ફિક્સ જ છે. કાં તો શૂન્ય શોધવાનું કે આ રીતના, આને એક આ શૂન્ય જ શોધ્યું છે, આ રીતના શૂન્ય શોધવાનું કે, બરાબર, અથવા આ રીતના દ્વિઘાત બહુપદી મેળવવાની કહેશે. આ બે જ દાખલા તમારી પરીક્ષામાં પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે. એના પછી 27મો દાખલો ચોથા ચેપ્ટરમાંથી આવશે. બરાબર.
અહીંયા શું લખેલું છે? અહીંયા પણ એક પ્રમાણે દ્વિઘાત બહુપદી દ્વિઘાત સમીકરણ આપેલું છે. અવયવીકરણની રીત તો યાદ રાખજો, જ્યારે પણ તમને અવયવીકરણની રીત કે એટલે જે હમણાં કર્યું એવું જ કરવાનું. બીજા ચેપ્ટરમાં જે પ્રમાણે આપણે શૂન્યો શોધતા હતા, બરાબર, એ જ પ્રમાણે દાખલો ગણવાનો. ક્યારે? અવયવીકરણની રીત કે ત્યારે. બરાબર. જુઓ, અહીંયા નીચે કઈ ના હોય તો આપણે શું લખી દીધું? 1 લખી દીધું. અહીંયા નીચે ના હોય તો કેટલા લખી દીધા? 1 લખી દીધા. બરાબર. અહીંયા 8 છે તો અહીંયા 8 કરવા માટે શું કરવું પડશે? 8 વડે ગુણવું પડશે. તો 1 ને 8 વડે આપણે ગુણીશું તો ઉપર પણ આપણે 8 વડે શું કરવા પડશે? ગુણવા પડે. એ જ રીતના અહીંયા પણ 8 વડે ગુણીશું તો ઉપર પણ આપણે 8 વડે ગુણવા પડે. અહીંયા ઓલરેડી 8 આપેલા છે તો એને આપણે કઈ કરવાની જરૂર નથી. અહીંયા ઉપર કેટલા થઈ જશે? 8 દુ 16x², 8x પ્લસ 1 અને નીચેનું 8 અહીંયા 0 ના સાથે ગુણાકારમાં જતું રહેશે તો લખવાની જરૂર નથી. બરાબર. આ દાખલામાં જો શું હતું? માત્ર ઉપર જ આપેલું હતું, છેદમાં કઈ નતું લખ્યું, તો આપણે ડાયરેક્ટ 8 એકા 8 કરીને આપણે જવાબ લાવી દીધો. આમાં વિદ્યાર્થી મિત્રો ઉપર નીચે આપેલું છે તો લસા લઈને સિમ્પલ આ રીતના આપણે એને કન્વર્ટ કરી દઈશું. એના પછી 16 એકા 16, એના એવા બે ભાગ પાડવાના, ગુણાકાર 16 થાય અને અહીંયા પ્લસ છે એનો મતલબ સરવાળો કરીને કેટલા લાવવાના? 8 લાવવાના. તો 4 ગુણ્યા 4 16 થશે અને 4 પ્લસ 4 કેટલા થશે? 8 થશે. બરાબર. તો અહીંયા -4x કરીશું તો -8x આવી જશે. બરાબર. એ તમારે આ જે સેકન્ડ નંબરનું સ્ટેપ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. જો માઇનસ પ્લસ ની ભૂલ કરશો તો તમારે જવાબ નહીં આવે. આ સેકન્ડ સ્ટેપ લખી દીધું. એના પછી તમે ડાયરેક્ટ આ સ્ટેપ લખી શકશો. એની પણ હું તમને શોર્ટ ટ્રીક આપી દઉં. આ શોર્ટ ટ્રીક છે. શું કરવાનું? 16x² છે તો ઉપર બંને બાજુ શું લખવાનું? 16x લખવાના. અહીંયા જો 4x હોય તો ઉપર બંને બાજુ 4x લખવાના. નીચે શું લખવાનું? નીચે વચ્ચેના બે પદ લખવાના. બરાબર. પણ નીચે તમારે x y એવું કઈ નહીં લખવાનું. અહીંયા -4 છે, અહીંયા પણ -4 છે તો બંને બાજુ મેં શું લખી દીધું? -4 લખી દીધું. બરાબર. એના પછી જો કટ થતું હોય તો કટ આપણે કરીશું. કેમ કે 4 ગુણ્યા 4 કેટલા થશે? 16. 4 ગુણ્યા 4 કેટલા થશે? 16. અહીંયા કઈ ના હોય તો શું લખી દેવાનું? 1 લખી દેવાનું. બરાબર. તો જો શું થઈ ગયું? ઉપર શું વધ્યું? 4x - 1 તો લખી દીધું 4x - 1 ને આ બાજુ પણ શું આવ્યું? 4x - 1 તો આ બાજુ પણ આપણે શું લખ્યું? 4x - 1 અને એના પછી શું કરવાનું? બંનેને 0 સાથે કમ્પેર કરાવી દઈએ. -1 જમણી બાજુ જશે, પ્લસ થઈ જશે, 4 ગુણાકારમાંથી ભાગાકારમાં જતું રહેશે, બંને શૂન્ય એક જ જેવા મળશે. તો 27મા નંબરનો દાખલો હતો. આઈ હોપ તમને ખબર પડી હશે. એક વખત ટાઈમ જોઈ લો કેટલો ટાઈમ થયો છે. અચ્છા, તો 13 દાખલા હું એક જ વિડીયોમાં કરાવીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે ને તમને પણ થોડુંક પ્રોબ્લેમ થાય. એના કરતા ઘણા બધા દાખલા મેં ઓલરેડી કરેલા જ છે. બરાબર. પણ આજે પહેલો વિડીયો છે તો આપણે 3 દાખલા જોયા. ચોથા ચેપ્ટરનો એક દાખલો અને બીજા ચેપ્ટરના 2 દાખલા. આઈ હોપ તમને ખબર પડી હશે. જો ખબર પડી હોય વિડીયોને લાઈક કરજો, ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે બધા જ પેપરના સંપૂર્ણ સોલ્યુશન બધા જ વિભાગના આવશે અને બધા જ વિષય પણ આપણે જોઈશું. જ્યાં પણ તમને પ્રોબ્લેમ હોય તો મને કમેન્ટમાં બતાવો કે તમારે કયા ચેપ્ટરના વિડીયો જોઈએ છે, કયા વિષયના વિડીયો જોઈએ છે, કયા ટોપિક તમને નથી ફાવતા, તો એને હું સરસ રીતના એક્સપ્લેન કરીશ. લાઈવ લેક્ચર પણ આપણે વિદ્યાર્થી મિત્રો લઈશું. બરાબર. તો આઈ હોપ તમને મજા આવી હશે. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.